નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી પગાર વધારાને લઈને એક મહત્વના સમાચાર સામે આવે છે. આંગણવાડી બહેનોનો પગાર વધારો આ મહિનામાં તેમને આ વધારો ચૂકવવામાં આવશે. આંગણવાડી કાર્યકર 24,800, આંગણવાડી તેડાગરનો જે પગાર મળશે તે 20,300 મળવાપાત્ર રહેશે, જે હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર અને મદદનીશોના પગાર વધારાનો જે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. હવે આંગણવાડી કાર્યકરને માસિક ₹24,800 અને મદદનીશને 20,300 વેતન મળશે. આ વધારો 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે અને અગાઉના મહિનાઓના એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. આ ચુકાદાથી રાજ્યની હજારો આંગણવાડી બહેનોને સીધો લાભ મળશે. હાઈકોર્ટે આ નિર્ણયથી તેમના જીવન નિર્વાહને માન્યતા આપતા ન્યાય આપ્યો છે. કોઈ અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં. સરકાર આપમેળે આ વધારો લાગુ કરશે તેવું જણાવવામાં આવ્યું છે. હવે મુદ્દો અને વિગત જોઈએ તો નિર્ણયદાતા કોણ છે? તો ગુજરાત હાઈકોર્ટ. લાભાર્થીમાં આંગણવાડી કાર્યકર AWW અને મદદનીશ AWH. અગાઉનો જે પગાર હતો તે હતો કાર્યકરનો 10,000, મદદનીશનો 5,500. નવો જે પગાર છે તે કાર્યકરનો 24,800, મદદનીશનો 20,300. લાગુ કર્યા તારીખ 1 એપ્રિલ 2025થી. એરિયર્સ એપ્રિલ 2025થી બાકી રકમ ચૂકવવામાં આવશે. અરજી જરૂરી છે તો સરકાર આપમેળે આ વધારો લાગુ કરશે. અરજીની કોઈ જરૂર નથી. અંદાજિત લાભાર્થીઓની વાત કરીએ તો ગુજરાતમાં આશરે 1 લાખથી પણ વધુ આંગણવાડી બહેનો કાર્યરત છે. તેમને લાભ મળવાપાત્ર રહેશે. કાનૂની આધાર અનુચ્છેદ 21 હેઠળ જીવન નિર્વાહના હક પર આધારિત ચુકાદો આપવામાં આવ્યો છે. અસરની વાત કરીએ તો વેતનમાં બમણો વધારો થવાથી જીવન સ્તરમાં સુધારો આવશે. ઉદ્દેશ્ય જોઈએ તો આ પગાર વધારાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે તે એ છે કે આંગણવાડી કાર્યકર અને મદદનીશોને ન્યાયપૂર્ણ અને જીવન નિર્વાહક્ષમ વેતન મળશે. અત્યાર સુધી તેઓ ઓછી રકમમાં સેવાઓ આપી રહ્યા હતા, જ્યારે તેઓ બાળ આરોગ્ય, પોષણ અને શિક્ષણ સેવા જેવા અગત્યના ક્ષેત્રોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તો ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે નોંધ લઈ તેમને યોગ્ય વેતન આપવાનો નિર્ણય કર્યો. આથી તેમનું આર્થિક અને સામાજિક સશક્તિકરણ થશે અને તેઓ વધુ ઉત્સાહપૂર્વક સેવા આપી શકશે. કોણ અરજી કરી શકે? તો આ યોજનાનો લાભ તમામ કાર્યરત આંગણવાડી કાર્યકરો AWW અને મદદનીશો AWHને આપમેળે મળશે. કોઈ વ્યક્તિગત અરજી કરવાની કે ફોર્મ ભરવાની જરૂર નથી. જે બહેનો હાલ આંગણવાડીમાં કાર્યરત છે તેઓને સરકાર દ્વારા આપમેળે વધારો અને એરિયર્સ સાથે પગાર આપવામાં આવશે. નવા ભરતી થયેલા કર્મચારીઓ માટે પણ આ નિયમ લાગુ રહેશે. પાત્રતાની વાત કરીએ તો આ પગાર વધારો ખાસ કરીને ગુજરાતમાં કાર્યરત આંગણવાડી કાર્યકરો અને મદદનીશો માટે છે. તેઓ સરકારના ICDS વિભાગ હેઠળ નોંધાયેલા હોવા જોઈએ. પાત્રતા માટે કોઈ અલગ માપદંડ નથી, કારણ કે આ પગાર વધારો બધા કર્મચારીઓ માટે સામાન્ય રીતે લાગુ થાય છે. માત્ર તે વ્યક્તિ પાત્ર ગણાશે જે હાલ સરકાર માન્ય આંગણવાડી કેન્દ્રમાં કાર્યરત છે. દસ્તાવેજોની વાત કરીએ તો આ પગાર વધારાનો લાભ મેળવવા માટે કોઈ નવા દસ્તાવેજો જમા કરવાની જરૂર નથી, કારણ કે આ જે વધારો છે તે સરકાર દ્વારા આપમેળે લાગુ થશે. જોકે કર્મચારીઓના તમામ મૂળભૂત દસ્તાવેજો જેમ કે ઓળખ કાર્ડ, સર્વિસ રેકોર્ડ, બેંક એકાઉન્ટ વિગત, સેવા દાખલા વગેરે વિભાગ પાસે પહેલેથી જ ઉપલબ્ધ છે. કોઈ કર્મચારીને જો ચૂકવણીમાં સમસ્યા થાય તો તેમને જિલ્લા ICDS કચેરી અથવા સંબંધિત અધિકારીને આ દસ્તાવેજો બતાવવા જરૂરી રહેશે. ધન્યવાદ.